નમસ્કાર શિક્ષક મિત્રો, આજે આપણે રાષ્ટ્રધ્વજ કઈ રીતે બાંધવો એનો એક નાનકડો એવો ડેમો જોઈશું. હું રાજેશ કાતરિયા, ખડસલિયા પ્રાથમિક શાળા. સૌપ્રથમ તો રાષ્ટ્રધ્વજને આ રીતે ખુલ્લો કરી દેવાનો છે અને કેસરી રંગ છે એ ઉપર રહે એ તરફ રાષ્ટ્રધ્વજને રાખી અને કેસરી રંગના પટ્ટાને સફેદ રંગના પટ્ટાની પાછળ અને લીલા રંગને આગળની તરફ એ રીતે ફોલ્ડર ટાઈપ રાષ્ટ્રધ્વજને વાળી કેસરી રંગનો પટ્ટો ઉપર દેખાય એ રીતે આપણે જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે ગળી પાડી અને ફોલ્ડર ટાઈપ રાષ્ટ્રધ્વજને આ રીતે વાળી દેવાનો છે. એટલે કે ટૂંકમાં ભેગો કરી દેવાનો છે, પણ ગળી ટાઈપ ફોલ્ડર ઉપર નીચે રહે એ રીતે. ત્યારબાદ ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુ કે કઈ દોરીને આપણે બાંધીશું. હવે ઘણી વખત કેસરી રંગમાંથી પસાર થતી દોરી છે એ બાંધી દઈએ છીએ અને રાષ્ટ્રધ્વજ છે એ ઊંધો ફરકી જતો હોય છે, તો અહીં જ આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આપણે લીલા રંગના પટ્ટામાંથી પસાર થતી દોરીને રાષ્ટ્રધ્વજની ચારે તરફ વીંટાળી દઈશું અને ત્યારબાદ આપ વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે લૂપ બનાવી અને એ લૂપને એક મેકમાંથી પસાર કરી અને ગાંઠ વાળવાની છે અને મજબૂતથી બંને રસીને ખેંચી અને ખૂબ મજબૂતથી ગાંઠ મારી દેવાની છે. ત્યારબાદ ડેમોમાં જોઈ રહ્યા છો એ રીતે લીલા રંગની દોરીને નીચે તરફ અને કેસરી રંગમાંથી પસાર થતી દોરીને ઉપર રાખી અને ખેંચતા સહેલાઈથી ધ્વજ ફરકી જાય છે. તો આભાર. જય હિન્દ.